ભરૂચ દહેજ અંકલેશ્વરને વૈશ્વિક વેપાર હબ તરીકે સ્થાપિત કરવા માટે એએમએ દ્વારા ભરૂચમાં એક્ઝિમ કોન્ક્લેવનું આયોજન કરાયું હતું. ભરૂચ દહેજ અંકલેશ્વરને વૈશ્વિક વેપાર હબ તરીકે સ્થાપિત કરવા માટે GOG-AMS સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના સહયોગથી આજરોજ હોટલ રોંગોટસિન ખાતે એક્ઝિમ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. આઉટરીચ પાર્ટનર ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સહયોગથી યોજાયેલી એક્ઝિમ કોન્ક્લેવનો મુખ્ય ઉદ્દેશ્ય ભરૂચ દહેજ અંકલેશ્વરના બેલ્ટના ઉદ્યોગોને તેમની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા માટે એક વ્યાપક પ્લેટફોર્મ પૂરું પાડવાનું હતું. BDMAના પ્રમુખ દેવાંગ ઠાકોર અને સુનિલ ભટ્ટે સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે અનુપમ કુમારે ભરૂચ દહેજને ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા નિકાસ આયાત કોરિડોર બનાવવા પર સંબોધન કર્યું. ચેતન ભોજાણીએ આ કોન્ક્લેવનું સંકલન અને આભાર વિધિ કરી હતી. આજરોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા BDMAના સપોર્ટથી જે એક્ઝિમનો પ્રોગ્રામ એરેન્જ કરવામાં આવ્યો છે ભરૂચ ખાતે. જેમ અમારા પ્રમુખ શ્રી દેવાંગભાઈએ એની ભૂમિકા આપી, એમાં એડ કરતા હું એવું કહીશ કે ભરૂચ જિલ્લો એક ઔદ્યોગિક જિલ્લો થઈ ગયો છે અને એવા સંજોગોમાં જ્યારે લોજિસ્ટિક્સની મૂવમેન્ટનો પ્રશ્ન આવે ત્યારે એક સારા રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બહુ જ જરૂર છે. જેમ કે આપણી પાસે અંકલેશ્વરમાં એક એરપોર્ટ છે જે લોજિસ્ટિક માટે બનાવવામાં આવ્યું છે. એવી જ રીતના દહેજમાં આજે 4 પ્રાઇવેટ પોર્ટ છે, ત્યારે એક પબ્લિક પોર્ટની ખૂબ આવશ્યકતા છે, કારણ કે આપણે નવા સેવા, હજીરા અને કંડલા જવું પડે છે. એવા સંજોગોમાં અગર ભરૂચ જિલ્લા માટે દહેજ જેવા જ્યાં સરસ દરિયાનું આપણને એક ટ્રાન્સપોર્ટેશન મળી રહ્યું છે, ત્યારે એ પોર્ટ અગર ત્યાં વિકસાવવામાં આવે તો આપણી સમસ્યા જે ટ્રાફિકની છે, જે ભરૂચ પરનું ભારણ છે, એ પણ આખું ઓછું થઈ જશે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન એટલે કે BDMA નું એક MOU છે કે જેમાં અમે આ પ્રકારના વિવિધ કાર્યક્રમો એક્ઝિમ એઝ વેલ એઝ AI ને બધા વિવિધ કાર્યક્રમોમાં અમે સાથે જોડાયા છીએ અને ઇન્ડસ્ટ્રી રિલેટેડ જે કંઈ બી નોલેજ શેરિંગ પ્લેટફોર્મ છે એ અમે પ્રોવાઈડ કરી રહ્યા છીએ. એ બાબતનો ખૂબ જ ગર્વ અને આનંદ છે. આજનો આ કાર્યક્રમ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને BDMA સાથે થઈને કર્યો છે. આ પહેલા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં કાર્યક્રમ થયો છે અને આપણે ખૂબ જ હું કહી શકું નસીબદાર છીએ કે ભરૂચ એક ઇન્ડસ્ટ્રીયલ હબ હોવાને કારણે આ કાર્યક્રમ અહીંયા પણ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને BDMA કરી રહ્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના ઉપક્રમે 5મી એડિશન ઓફ એક્ઝિમ કોન્ક્લેવનું આયોજન આજે 7મી માર્ચે ભરૂચમાં થયેલું છે. આ નિમિત્તે 12 જેટલા સ્પીકર્સ આવેલા છે, અલગ અલગ ફિલ્ડમાંથી, એક્સપોર્ટના, એક્ઝિમના, ફાઇનાન્સ, બેન્કિંગ, ગવર્મેન્ટ પોલિસીમાંથી પણ ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝના રિપ્રેઝેન્ટેટિવ આવેલા છે. એ લોકો ભરૂચને કન્સિડર કરીને વાપી, અંકલેશ્વર, ઝઘડિયા, સાખિયા, દહેજમાં કઈ રીતે એક્સપોર્ટની પોલિસી ડેવલપમેન્ટ થશે અને આગળ જતા એક્સપોર્ટને શું એનો લાભ મળશે એના વિશે વાત થશે.